છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને ગંભીર અકસ્માત, બોલેરોની જોરદાર ટક્કરથી કલેક્ટરનો આબાદ બચાવ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લામાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની સરકારી કારને એક ગંભીર અને ભયાનક રોડ અકસ્માત નડ્યો છે। પાવીજેતપુરના દેવલિયા પાસે પૂરપાટ આવી રહેલી બોલેરો ગાડીએ કલેક્ટરની કારને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે સન્નાટો છવાઈ ગયો હતો। મળતી વિગતો અનુસાર કલેક્ટર ગાર્ગી જૈન પોતાના નિયત કાર્યક્રમ માટે છોટાઉદેપુરથી બોડેલી તરફ જઈ રહ્યા હતા। જિલ્લા કલેક્ટરનો દર સોમવારે કલેક્ટર ઇન ક્લાસરૂમ કાર્યક્રમ હોય છે, જે કાર્યક્રમ આજના દિવસે બોડેલી સ્થિત નવજીવન હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતો। તે જ સમયે પાવીજેતપુરથી દેવલિયા વચ્ચેના નેશનલ હાઈવે નંબર 56 પર સામેથી આવી રહેલી બોલેરો કારે કલેક્ટરની ગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી। ટક્કર થતાં જ કલેક્ટરની કાર રસ્તા ઉપર ફંગોળાઈ હતી। આ ભયાનક ટક્કર છતાં સદનસીબે કુદરતનો મોટો ચમત્કાર જોવા મળ્યો। કલેક્ટર ગાર્ગી જૈનનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે। તેમને કોઈ પણ ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ તેમની કારના ચાલક એટલે કે ડ્રાઈવરના હાથના ભાગે ઈજા થઈ છે, જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા બોલેરો ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે। હાલમાં પોલીસ દ્વારા અકસ્માતના આ ભયાનક બનાવ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે।